ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે મનુષ્ય શ્વસન કઈ રીતે કરે છે, શ્વસન કઈ રીતે પ્રક્રિયાઓ હોય છે. એમાં આપણે બે પ્રકારે જોયું હતું, ચારક શ્વસન અને અચારક શ્વસન. જે મેં તમને ચાર્ટ દોરી અને સમજાવેલું હતું કે મનુષ્ય છે એ શ્વસન કઈ રીતે કરે છે. પ્રાણીઓની અંદર, સ્નાયુ પેશીની અંદર કઈ રીતે શ્વસન કરે છે. ચારક શ્વસન અને અજારક શ્વસનની પ્રક્રિયાઓ આપણે લાસ્ટ લેક્ચરમાં ચારક શ્વસન અને સેકન્ડમાં આપણે જોયું હતું અચારક શ્વસન. આ બંને પ્રક્રિયાઓ મેં તમને ચાર્ટ દોરી અને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું હતું. હવે પછીના આજના આ લેક્ચરની અંદર આપણે મનુષ્ય છે એ શ્વસન કઈ રીતે કરે છે એમની વિસ્તૃતપૂર્વક ચર્ચા કરીશું. તો મનુષ્ય છે એ પોતાના શ્વસન છે એ મનુષ્યનું શ્વસન તંત્ર, આ પોઈન્ટ ઉપર આપણે આજના તાસની અંદર વિસ્તૃતપૂર્વક વર્ણન કરવાનું છે. મનુષ્યના શ્વસન તંત્રની અંદર કયા કયા અવયવોનો સમાવેશ થાય છે. મનુષ્યના શ્વસન તંત્રની અંદર પહેલું તો બાહ્ય નાસિકા છિદ્ર. ખાસ યાદ રાખજો, જેવી જ રીતે આપણે મનુષ્યનું પાચન તંત્ર જોયું હતું એ જ રીતે મનુષ્યનું શ્વસન તંત્ર એ આપણે જોશું. બાહ્ય નાસિકા છિદ્ર કયા કયા અવયવોનો સમાવેશ થશે. તો બાહ્ય નાસિકા છિદ્ર, સેકન્ડમાં આવશે નાસિકા કોટર, નાસિકા, પછી આવશે કંઠનળી, સ્વરયંત્ર, ફેફસા, પછી ઉરોદર પટલ, આ તો બધા છે જ. શ્વાસ વાહિની, શ્વાસવાહિકાઓ, અને એક આવે છે જે કાસ્થિમય, એમને ઘાટી ઢાંકણ કહેવામાં આવે છે. આમ જોઈએ તો મનુષ્યનું શ્વસન તંત્ર છે એ આટલા અવયવોનો સમાવેશ કરે છે. મનુષ્યનું શ્વસન તંત્ર છે નાસિકા કોટર, પહેલું બાહ્ય નાસિકા છિદ્ર, જે આપણે વાયુઓ છે એ શરીરની અંદર પ્રવેશ કરે છે, જે નાસિકા છિદ્ર બાહ્ય, જે બાહ્ય આવરણ છે. આ બધા જ અવયવો છે અંતઃ, મનુષ્યના શ્વસન અંગો અંતઃ અંગો છે. જ્યારે એક આ નાસિકા છિદ્ર છે બાહ્ય જોવા મળે છે. નાસિકા છિદ્રમાં બંને છિદ્રો બાહ્ય આવરણ છે, જ્યારે નાસિકા કોટર, નાસિકા આખો ભાગ આવે છે છિદ્રથી માંડીને કોટર સુધીનો ભાગ, નાસિકા કંઠનળી જે નાસિકા કોટરથી અંદરના ભાગની અંદર આવેલી છે. કંઠનળી સ્વરયંત્ર, કંઠનળી એ જ ઘાટી ઢાંકણ, સ્વરયંત્ર, ફેફસા અને ઉરોદર. જેમ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ મનુષ્યનું શ્વસન તંત્ર વિશે આજના ચેપ્ટરની અંદર આની માહિતી લઈશું. હવે પહેલું આખું જ મનુષ્યનું શ્વસન તંત્ર છે એ હું તમને મૌખિક સમજાવી દઉં કે મનુષ્યનું શ્વસન તંત્ર છે એ મનુષ્ય પોતે વાતાવરણમાંથી
ઓક્સિજન લઈ શકે છે. પરંતુ જળચર પ્રાણીઓ શું કરે છે? જળચર પ્રાણી એટલે કે પાણીમાં રહેતા સજીવો એ પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન મેળવી અને પોતાનું શ્વસન ક્રિયા કરે છે. તો મનુષ્યને જળચર પ્રાણીઓ છે એમાં માછલીનું ઉદાહરણ આપણે લઈએ તો માછલી છે એ દ્વિઅંગી સ્તરીય ધરાવે છે. એક કર્ણક અને એક શ્વેપક. આ દ્વિસ્તરીય ધરાવે છે અને પોતાનું શ્વસનની ક્રિયાઓ કરે છે. જ્યારે મોં છે એ ખોલે છે ત્યારે એની પાછળ આવેલા ઝાલર ફાટો બંધ કરે છે. જ્યારે ઝાલર ફાટો ખોલે છે ત્યારે એની આંખો બંધ કરે છે. આવી કંઈક માછલીની અંદર પ્રક્રિયાઓ, શ્વસન પ્રક્રિયાઓ થાય છે. એવી જ રીતે બીજો પોઈન્ટ તમને કહું છું તો પહેલું માછલીનો પોઈન્ટ આપણે લીધો કે માછલી પોતાનું શ્વસન કઈ રીતે કરે છે. આ એમસીક્યુનો ક્વેશ્ચન છે. પછી આપણે આનું વિસ્તારપૂર્વક વર્ણન કરીશું. માછલી પછી આવશે ઉભયજીવી કે સરીસૃપ. આ બંને પ્રકારના સજીવો માછલી કઈ રીતે શ્વસન કરે એ આપણે થોડુંક અતિ સંક્ષિપ્ત રૂપમાં જોયું છે. હવે આપણે જોશું ઉભયજીવી અને સરીસૃપ એ કઈ પ્રકારનું શ્વસન કરે છે. ઉભયજીવી અને સરીસૃપ. ઉભયજીવી એટલે શું કે જે સજીવો પાણીમાં અને જમીન ઉપર બંને જગ્યાએ રહી શકતા હોય એવા સજીવોને ઉભયજીવી કહેવામાં આવે છે. એવા સજીવો કઈ રીતે શ્વસન કરે છે. પછી આવશે સરીસૃપ. સરીસૃપ એટલે પેટી સરકીને ચાલતા પ્રાણીઓ. એ પ્રાણીઓ કઈ રીતે શ્વસન કરે, એની અંદર કઈ ખંડીય રચના જોવા મળે છે તો કે ત્રિખંડીય. આ ત્રિખંડીય રચના જોવા મળે છે જેની અંદર બે કર્ણકો અને એક ક્ષેપક ની રચના જોવા મળે છે જેના દ્વારા તે પોતાની શરીર છે એનું શ્વસન ક્રિયા કરે છે. એવી જ રીતે પાછું ત્રીજું પોઈન્ટ આવશે છેલ્લું પ્રાણીઓ જેમાં આપણો પણ સમાવેશ થઈ જાય છે. પ્રાણીઓ એ ચતુષ્કીય સ્તરીય એટલે કે ચાર ગર્ભવાળો, ચાર ખંડીયમાં ચતુષ્ખંડીય ખંડીય રચના. ચાર ખંડો એટલે કે બે કર્ણક અને બે ક્ષેપક. બે કર્ણક અને બે ક્ષેપકોમાં રચના જોવા મળે છે. હવે એમાં જમણું અને ડાબા બે ભાગમાં એ વહેંચાયેલું હોય છે. જે આપણે સજીવો કઈ રીતે શ્વસન કરે છે તો સજીવો છે એ ચતુષ્ખંડીયમાં વહેંચાયેલો છે. એમાં ડાબો ભાગ અને જમણા ભાગમાં છે. હવે ડાબું કર્ણ અને જમણું ક્ષેપક, જમણું કર્ણ. જ્યારે આ બાજુ આવશે ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. એવી રીતે ચતુષ્ખંડીયમાં વહેંચાયેલો છે. આમ છે એ સજીવો પોતાનું શ્વસન ક્રિયા કરે છે, વાયુઓનું વિનિમય કરે છે. એમાં પહેલું આપણે જોશું, હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે હવે જોશું કે પહેલા મનુષ્યનું શ્વસન તંત્ર કેવું હોય છે. નાસિકા કોટરથી સ્ટાર્ટ કરીએ આપણે. પહેલું બાહ્ય નાસિકા છિદ્ર. આપણે અતિ સંક્ષિપ્તમાં માછલી, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન પ્રાણીઓ આ બધા વિશે આપણે અતિ સંક્ષિપ્તમાં થોડું અમથું જોઈ ગયા. હવે વિસ્તારપૂર્વક વર્ણન કરશું બાહ્ય નાસિકા છિદ્ર. મનુષ્ય જ્યારે પોતાનું શ્વસન કરે છે ત્યારે બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા માનવની શરીરની અંદર વાયુ દાખલ થાય છે. જે પહેલું નાસિકા છિદ્ર દ્વારા વાયુ છે એ માનવ શરીરની અંદર દાખલ થાય છે.
જ્યારે એ જ વાયુ દાખલ થાય ત્યારે એ નાસિકા છિદ્રની અંદર આવેલા, ખાસ ધ્યાન રાખજો, પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે જોતા જશું. નાસિકા છિદ્રની અંદર આવેલા નાના રોમ એટલે કે નાના વાળ હોય છે. નાના રોમ જેવી રચના, નાના વાળ છે નાસિકા છિદ્રની અંદર, કે જે શરીરની અંદર વાયુઓ પ્રવેશ પામે છે. જે વાયુ છે એ નાસિકા છિદ્ર દ્વારા અંદર જાય છે ત્યારે આ વાળ એટલે કે રોમ જેવી રચના છે એ વાયુની અંદર વાયુમાં આવેલા રજકણ, ધૂળ કે વધારાનો કોઈ કચરો છે, અશુદ્ધ હવા, અશુદ્ધિ, જેને આપણે ધૂળ, બીજી અશુદ્ધિઓ કેટલી, કચરો એટલે અશુદ્ધિમાં પણ દર્શાવાય છે. અશુદ્ધિઓ જે નાસિકા છિદ્ર દ્વારા શરીરની અંદર દાખલ થાય છે ત્યારે આ નાસિકા છિદ્રની અંદર આવેલા રોમ, નાના વાળ એ અશુદ્ધિઓને રોકી રાખે છે, એટલે હવા શુદ્ધ કરે છે. અશુદ્ધિઓ આ રોકી રાખે છે. અને હજી પણ નાસિકા છિદ્રની અંદર આવેલો એક અવયવ છે જે શ્લેષ્મ. આ શ્લેષ્મ છે એ પણ આ નાના વાળને મદદરૂપ થાય છે. એટલે કે ચીકણો પદાર્થ છે એ ધૂળ, રજકણ અને અશુદ્ધિ જે હવાની અંદર આવેલી છે એને શુદ્ધ કરવાનું કામ કરે છે. ત્યાં એ રજકણો છે એ રોકી રાખે છે અને પછી શુદ્ધ કરેલી હવા છે એ શરીરના અંદર નાસિકા કોટરમાં દાખલ થાય છે. નાસિકા છિદ્ર દ્વારા આ શુદ્ધ થયેલી હવા છે નાસિકા કોટર દ્વારા નાસિકાની અંદર દાખલ થશે અને પછી કંઠનળીમાં વહન પામી અને ત્યાં કંઠનળી છે ત્યાં કાસ્થિ દેહ જેવો ભાગ આપણે જોયું છે હમણાં જ કે ત્યાં કાસ્થિમય વલયોની રચના જોવા મળે છે. કાસ્થિમય વલયો જેવી રચના જોવા મળે છે. એટલે કે ત્યાં હાડકાનો ભાગ નથી હોતો, માંસપેશીનો એક નાનો એવો ભાગ જોવા મળે છે જે એ કંઠનળીને બંધ થવા દેતું નથી. વલયો જે એ શ્વાસ નળીને બંધ નથી કરતું. હવે ત્યાંથી છે એ વાયુ છે એ ફેફસાની અંદર દાખલ થશે. તો ફેફસાની અંદર દાખલ થતા પહેલા ફેફસામાં નાના નળીઓ જેવી ગ્રંથિઓ જોવા મળે છે. ફેફસાની અંદર જ્યારે હવા દાખલ થાય છે ત્યારે એ ફેફસાની અંદર નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને છેવટે અંતમાં તે છેવટે એક ફુગા જેવી રચના વાયુઓ ફેફસામાં પહોંચી ગઈ છે પણ ત્યાં ફેફસાની અંદર નાની નાના ગ્રંથિઓ જોવા મળે છે જે છેવટે અંતમાં એક ફુગા જેવી રચના જોવા મળે છે. આવી રચના કંઈક જોવા મળે છે. આવી રચનાઓ જોવા મળે છે. આવી રચના જોવા મળે છે જેને વાયુ કોષ્ઠ કહેવામાં આવે છે. જે જાળીમય રચના હોય છે, આવી જાળીમય રચના જોવા મળે છે જેને વાયુ કોષ્ઠ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ફરીથી બોલું છું, જ્યારે મનુષ્ય શ્વસન કરે છે ત્યારે એ નાસિકા, બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા
સ્વર કંઠનળીમાં વાયુ ક્વાર્ટરમાં દાખલ થાય છે ત્યારે એની અંદર આવેલા નાના નાના રોમ જે વાળ છે એ અશુદ્ધિ ધૂળ રજકણોને શુદ્ધ કરી અને કંઠનળીમાં જે કાસ્થિમય ભાગ છે, હાડકા વગરનો ભાગ છે, એની અંદર દાખલ કરી શ્લેષ્મયને મદદ કરશે. ત્યાંથી દાખલ કરી ફેફસામાં આવશે અને ફેફસાની અંદર છેવટે નાના નાની ગ્રંથિઓ જોવા મળે છે. ત્યાં એક છેડા સુધી એક ફુગા જેવી રચના જોવા મળે છે. એ રચનાને વાયુ કોષ્ટ કહેવામાં આવે છે. આવી વાયુ કોષ્ટ છે જ્યાં તમે આવી રીતે જાળીમય રચના જોવા મળે છે. આ વાયુ કોષ્ટની અંદર આવી જાળીમય, જે આપણે આગળ જોઈ ગયા હતા એવું મધપુડાની કેવી રચના હતી, આવી જાળીમય રચના જોવા મળે છે, જેને વાયુ કોષ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુ કોષ્ટ છે જેની અંદરથી વાયુનો વિનિમય થાય છે. ઓક્સિજન આવે છે અને આની અંદર જ કાર્બન ડાયોક્સાઇડ શરીરના રુધિર કેશિકાઓ લઈ અને પછી એને બહાર મોકલવાનું કાર્ય વાયુ કોષ્ટ કરે છે. વાયુ કોષ્ટની અંદર એ વાયુ કોષ્ટ ઉપર રુધિર કેશિકાઓના ભાગ આવેલા હોય છે. આ રુધિર કેશિકાઓ શું કાર્ય કરે છે? શરીરની અંદર રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આની અંદર લઈ મુક્ત કરે છે અને આમાંથી જ પછી એ ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. પરંતુ પહેલા કાર્બન ડાયોક્સાઇડ આવે છે કઈ? જે આપણે અશુદ્ધ જે હવા લીધી છે એની અંદર શુદ્ધ ઓક્સિજન નથી હોતો. તો વાયુ કોષ્ટ કહેવામાં આવે છે. વાયુ કોષ્ટ પૂરી સપાટીઓ ઉપર એક કેશિકાઓ જોવા મળે છે જેને રુધિર કેશિકાઓ, જેને શું કહેવામાં આવે છે? રુધિર કેશિકાઓ. કેશિકાઓ કહેવામાં આવે છે. અને વાયુ કોષ્ટની દિવાલ પર ઘણી વખત તમે જોયું હશે આ રુધિર કેશિકાઓનું કાર્ય શું છે? કાર્બન ડાયોક્સાઇડને શરીરના બધા ભાગોમાંથી લઈ અને વાયુ કોષ્ટમાં મુક્ત કરવાનું કાર્ય કરે છે. હવે શ્વાસ લઈએ છીએ, ખાસ ધ્યાન રાખજો, આખું મનુષ્યનું શ્વસન કઈ રીતે થાય છે? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ આવી રીતે આમ કરીએ છીએ ત્યારે આપણી પાંસળીઓ છે એ પાંસળીઓ ભેગી થાય છે. શરીરના ફેફસાની અંદર જે આ પાંસળીઓ છે એ પાંસળીઓ ઉપસી આવે છે. ઉપસી આવે ને ત્યારે આપણો ઉરોદર પટલ છે, આ ભાગની અંદર આપણે જોયું હતું, મનુષ્યનું શ્વસન તંત્ર જોયું હતું ને, ત્યારે આ ભાગ આપણે જોયો હતો. પછી આપણે અહીંયા જોયું હતું યકૃતનો ભાગ જોયો હતો. એટલે આ ઉરોદર પટલ છે. જ્યારે મનુષ્ય શ્વાસની પ્રક્રિયા કરે છે ત્યારે આ પાંસળીઓ છે એ ચપટી બને છે, ઉપસી આવે છે. જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આ પાંસળીઓ ઉપસી આવે છે અને ઉરોદર પટલ છે એ ચપટો બને છે, જેને કારણે ઉરોદર પટલ એ ચપટો બને છે અને ઉરસીય ગુહા એનો ભાગ મોટો થાય છે. ફરીથી આટલું બોલી જાઓ, પછી વાયુ કોષ્ટ આપણે લઈશું કે મનુષ્યનું શ્વસન તંત્ર શું છે. મનુષ્યનું શ્વસન તંત્રની અંદર જ્યારે નાસિકા કોટર દ્વારા હવા શરીરની અંદર દાખલ થાય છે ત્યારે એની અંદર આવેલા નાના રોમ એ રજકણ ધૂળ શ્લેષ્મ દ્વારા એ રજકણને રોકી અને અશુદ્ધિમાંથી શુદ્ધ હવા એ ફેફસા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. અને ફેફસાની અંદર નાની નાની ગ્રંથિઓ જે જોવા મળે છે એની અંદર છેવટે એક ફુગા જેવી રચના જોવા મળે છે જેને વાયુ કોષ્ટ કહેવામાં આવે છે. વાયુ કોષ્ટનું કાર્ય શું છે? એ વાયુઓનું વિનિમય કરવાનું, વિનિમય એટલે આપ લે કરવાનું કાર્ય કરે છે. ક્યારે વાયુ વિનિમય કરે છે? કે જ્યારે મનુષ્ય છે એ શ્વસન ક્રિયા કરે છે, શ્વાસ લે છે, ત્યારે એની પાંસળીઓ છે એ શું કરે છે? પાંસળીઓ ઉપસી આવે છે.
અને ઉરોદર પટલ છે એ ચપટો બને છે. ચપટો બનવાને કારણે ઉરશીય ગુહા આ ભાગની અંદર, નીચેના ભાગની અંદર ભાગ પોળો થાય છે, જેથી હવા છે એ વાયુકોષ્ઠની અંદર દાખલ થાય છે. એટલે આ બધા જ છિદ્રો છે એ હવાથી ભરાઈ જાય છે. એટલે ઓક્સિજન દાખલ થઈ ગયો, એ હવાથી ભરાઈ જાય છે. અને પછી જ્યારે આ રુધિર કેશિકાઓ છે એ શરીરના બધા જ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ એ આ વાયુકોષ્ઠની અંદર મુક્ત કરે છે. અને આ જ વાયુકોષ્ઠ છે એ પોતાના દ્વારા ફેફસાની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આવી રીતે આપણું શ્વસન ક્રિયા છે એ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું વિનિમય કરે છે. ફરીથી આ નીચેનો પોઈન્ટ બોલી જાઉં છું કે જ્યારે ફેફસાની અંદર આવેલી નાની નાની નલિકાઓ, ગ્રંથિઓ જે જોવા મળે છે, છેવટે એક ફુગા જેવી રચનામાં જોવા મળે છે. એ ફુગાની અંદર, ફુગા પર એક વાયુકોષ્ઠ છે. આ જે ફુગા જેવી રચના છે એને વાયુકોષ્ઠ કહેવામાં આવે છે. અને વાયુકોષ્ઠ પર રુધિર કેશિકાઓ, જાળીમય રુધિર કેશિકાઓ તમને જોવા મળે છે. હવે જ્યારે મનુષ્ય શ્વસન લે છે ત્યારે એ શ્વાસ લે છે, શ્વસનની પ્રક્રિયા શ્વાસ લે છે ત્યારે તેની પાંસળીઓ છે ઉપસી આવે છે અને ઉરોદર પટલ એ ચપટો બને છે. જ્યારે ઉરશીય ગુહા છે, આ ગુહા છે એ ગુહાનો ભાગ મોટો બને છે, જેથી આવેલી હવા છે, આવેલી વાયુ છે એ આ વાયુકોષ્ઠની અંદર ભરાઈ આવે છે. અને એ જ સમયે આ રુધિર કેશિકાઓ છે, વાયુકોષ્ઠ અંદર હવા ભરી દેશે અને એ જ સમયે જ્યારે રુધિર કેશિકાઓ છે એ શરીરના બધા જ ભાગોમાંથી, બધા જ અવયવોમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ આ વાયુકોષ્ઠની અંદર મુક્ત કરવાનું કાર્ય કરે છે. અને આવી રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો વાયુનો વિનિમય થાય છે. આ આપણું મનુષ્યનું શ્વસન તંત્ર છે. આવી રીતે કાર્બન ડાયોક્સાઇડને અંદર અને ઓક્સિજનને બહાર, કાર્બન ડાયોક્સાઇડ બહાર અને ઓક્સિજનને અંદર લાવવાની પ્રક્રિયા છે એ શ્વસન તંત્ર કરે છે. પરંતુ જ્યારે મનુષ્યનું કદ મોટું હોય ત્યારે કેવી રીતે પ્રક્રિયા થાય છે કે ત્યારે એ પ્રસરણ દાબ દ્વારા ઓક્સિજન માણસને પૂરતો નથી થતો. જ્યારે એમનું કદ મોટું હોય છે ત્યારે ઓક્સિજનની ઉણપ રહી જાય છે. ઉણપ રહી જાય એટલે ખામી રહી જાય છે. તો શું કરે છે? જ્યારે એની અંદર આવેલી રુધિર, બ્લડ, રક્તકણ, રુધિરની અંદર એક રક્તકણ આવેલું છે, એમની ઉણપ પૂરી પાડે છે. આ આપણું મનુષ્યનું શ્વસન તંત્ર છે. હવે આપણે આગળ જોઈશું નવો પોઈન્ટ એ વહન છે. ચાલો હવે આપણે આગળના પોઈન્ટમાં જોઈશું. અત્યાર સુધી આપણે મનુષ્યનું શ્વસન જોયું હતું. પ્રાણીઓ શ્વસન કઈ રીતે કરે છે, મનુષ્ય શ્વસન કઈ રીતે કરે છે, એ આપણે લાસ્ટ લેક્ચર બધામાં જોયું. આકૃતિ સહિત નામ નિર્દેશન કરી વિસ્તૃતપૂર્વક આપણે શ્વસનનું વર્ણન કર્યું. હવે પછીના પોઈન્ટની અંદર આપણે જોશું કે મનુષ્ય એ રુધિરનું વહન કઈ રીતે કરે છે. હવાનું વિનિમય આપણે જોયું, વાયુ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય જોયું, પરંતુ એ બધું જ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. પણ હવે પછીનો જે પોઈન્ટ છે એ વહન છે. તો વહન એટલે શું? વહન શરીરના એક ભાગમાંથી, ખાસ યાદ રાખજો, ફરીથી વહનની વ્યાખ્યા બોલું છું. વહન એટલે શું? વહન એટલે શરીરના એક ભાગમાંથી પોષક દ્રવ્યો શોષણ થઈ કે સંશ્લેષણ થઈ અને શરીરના જુદા જુદા ભાગો સ્થળાંતર કરવાની ક્રિયા એ
એટલે વહન કહેવામાં આવે છે. વહનની વ્યાખ્યા ફરીથી બોલું છું, એકદમ ધ્યાન આપજો કે શરીરના એક ભાગમાંથી પોષણ અમુક પદાર્થોનું શોષણ થઈ અથવા તો સંશ્લેષણ થઈ અને શરીરના બીજા ભાગો સુધી પહોંચાડવાની ક્રિયા, બીજા ભાગો સુધી સ્થળાંતર કરવાની પ્રક્રિયા એટલે વહન. આ વહન થયું તો એમને તો નહીં થાય ને, શરીરના બધા ભાગોના અવયવોની મદદની જરૂર પડશે. શ્વસન આપણે જોયું કે શરીરના શ્વાસનળી, અન્નનળી, શ્વાસવાહિકાઓ બધું આપણે જોયું. એ જ રીતે વહન છે એ પણ શરીરના ભાગો દ્વારા એની મદદથી શરીરના દરેક ભાગો સુધી આપણે પહોંચાડી શકશું. તો પહેલા રુધિર, બ્લડ, લોહી એક પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર છે એ સંયોજક, એકદમ સંયોજક પ્રવાહી એટલે પાણી જેવી પેશી છે. રુધિર છે એ પ્રવાહી છે. રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે. રુધિર છે એ વહન પામે છે ત્યારે એક પ્રવાહી માધ્યમ જે જોવા મળે છે જેને પ્લાઝમા અથવા તો રુધિર રસ કહેવામાં આવે છે. કેમ કે પ્રવાહી છે એટલે એની અંદર રસ, રુધિર રસ એટલે પ્રવાહી. સંયોજક પેશી છે એટલે એની માધ્યમ એટલે વચ્ચેના ભાગની અંદર એક પ્લાઝમા જોવા મળે છે, રુધિર રસ જોવા મળે છે. તો રુધિર રસ શું છે? માધ્યમમાં એક પ્રવાહીનો ભાગ છે. પરંતુ ક્યાં ક્યાં પ્રવાહીનો સમાવેશ થાય છે? પહેલું પ્રવાહી રુધિર રસ, મેં અહીંયા તમને ડ્રો કરીને બતાવેલું છે કે રુધિર રસ છે એની અંદર રક્તકણ, 3 પ્રકારના કણો જોવા મળે છે. રુધિર રસની અંદર 3 પ્રકારના કણો જોવા મળે છે. પહેલું છે રક્તકણ, બીજું સ્ત્રાવકણ અને ત્રીજું છે શ્વેતકણ. આ 3 પ્રકારના કણો છે એ રુધિર રસની અંદર જોવા મળે છે. આ 3 પ્રકારના કણનો સમાવેશ જે રુધિર રસ કહે છે. રુધિર રસ કોણ લઈ જાય છે? ઓક્સિજનને રક્તકણ, અહીંયા લખ્યું છે મેં RBCS, ઓક્સિજનને રક્તકણો લઈ જાય છે જે પ્રવાહી ભાગ છે. આપણા શરીરની અંદર ઘટ પદાર્થ નથી થતો, પ્રવાહીનું વહન થાય છે. માથાના ભાગથી પગના અંગૂઠા સુધીના ભાગમાં વહન પામે છે પ્રવાહી ભાગ સ્વરૂપે, જે ઓક્સિજનને રક્તકણ લઈ જાય છે. RBCS, રેડ બ્લડ સેલ્સ. ફરીથી બોલું છું, રક્તકણને શોર્ટકટમાં શું કહેવામાં આવે છે? RBCS. રેડ લાલ, બ્લડ લોહી, સેલ કોષ, સેલ્સ કોષ, રેડ બ્લડ સેલ્સ લઈ જાઓ. કદાચ MCQ નો ક્વેશ્ચન હોઈ શકે બોડીની અંદર કે ઓક્સિજનને બધા પ્રવાહીને બધા અવયવો સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે? રક્તકણ. કોણ કરે છે? RBCS. બધા ઘણા પદાર્થો એવા છે જે ક્ષારોનું પણ વહન રુધિર દ્વારા થાય છે. ખાલી રક્તકણનું વહન રુધિર દ્વારા નથી થતું. ક્ષારો પણ, નકામા પદાર્થોનું વહન પણ એ રુધિર દ્વારા જ થાય છે. ક્યારેક તમે જોયું હશે કે આપણને ઘા વાગે છે ત્યારે એની અંદરથી પ્રવાહી સ્વરૂપ જ નીકળે છે જે રુધિર છે. આમ આપણને એક પંપ જેવા અંગની જરૂરિયાત હોય છે કે જે શરીરના રુધિરને અંગો સુધી વહન કરવાનું કાર્ય કરે છે. તો એ જે રુધિરને અંગોની આસપાસ ધકેલી શકે એવો એક પંપની જરૂરિયાત છે. એ કાર્ય કોણ કરશે? હૃદય. હવે નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જોશું કે હૃદય
એ એક પંપ જેવું કાર્ય કરે છે કે રુધિરને અશુદ્ધિ, ઓક્સિજન અશુદ્ધ આવે છે એને શુદ્ધ કરવાનું કાર્ય એ આપણને કોણ કરે છે? પંપ જેવું કાર્ય કરે છે એક હૃદય છે. હવેના પોઈન્ટમાં આપણે હૃદયનું વિસ્તારપૂર્વક વર્ણન કરીશું કે હૃદય શું છે. હૃદય એક મુઠ્ઠી જેવડો આકાર હોય છે. ખાસ ધ્યાન રાખજો. હવે આ આપણું એક થિયરી હતી. હવે મેઇન પોઈન્ટ આવે છે હૃદય એક શરીરના પંપ જેવું કાર્ય કરે છે. રુધિરને શરીરના દરેક ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે હૃદય. હાર્ટ શું કાર્ય કરે છે? એમનો આકાર કેવો હોય છે? ખાસ ધ્યાન રાખજો બાળકો. હૃદય છે એનો આકાર જે આપણી મુઠ્ઠી છે એના જેવો આકાર હોય છે. મુઠ્ઠી જેવો હોય છે. ખાસ યાદ રાખજો. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. બોર્ડની અંદર 95% હૃદયની રચના પૂછાય જ છે. હૃદય છે એ રુધિરના વહન કરવાનું કાર્ય કરે છે. એક પંપ જેવું કાર્ય કરે છે. હૃદય છે એ એક રુધિરની અંદર, શરીરની અંદર એક પંપ જેવું કાર્ય કરે છે હૃદય. તો હૃદયની રચના શું છે? હૃદય શું છે? કેવી રીતે વહન કરે છે? તો હૃદયનો આકાર શંકુ આકાર હોય છે. શંકુ આકારનો હોય છે. એનું કદ મુઠ્ઠી જેવડું હોય છે. જોજો હા, હૃદયનો આકાર કેવો હોય છે? એક શંકુ આકારનું હૃદય હોય છે. એકદમ આવી રીતે શંકુ આકાર એમ હોય છે. જ્યારે કદ છે એ મુઠ્ઠી જેવડું હોય છે. તમે જોઈ શકો છો આવી રીતે મુઠ્ઠી વાળશો એટલે એકદમ આપણને હાર્ટ જેવી રચના જોવા મળશે. હકીકતે હાર્ટ આ રીતે હોતું જ નથી. મુઠ્ઠી જેવો એનો આકાર હોય છે. આમની રચના કઈ રીતે હોય છે? હૃદય છે બોર્ડની અંદર જો આ રીતે પોઈન્ટ લખશો એટલે બેસ્ટ લાગશે. પોઈન્ટ ટુ પોઈન્ટ એની રચના જોવામાં આવે છે. હૃદય છે એ શંકુ આકારનું, એનું કદ છે એ આપણી મુઠ્ઠી જેવડું હોય છે. અને હૃદયનું સ્થાન, એનું પહેલું કે સ્થાન ક્યાં છે? બંને ફેફસાની વચ્ચે. હૃદયનું સ્થાન ક્યાં આવેલું છે? કે બે ફેફસાની વચ્ચે. બે ફેફસાની વચ્ચે સહેજ જગ્યા આવેલી છે. બંને ફેફસાની વચ્ચે સહેજ નાની એવી જગ્યા છે. તેની ડાબી બાજુ, સહેજ ડાબી બાજુએ હૃદયનું સ્થાન આવેલું છે. હૃદય શંકુ આકાર મુઠ્ઠી જેવા કદનું હોય છે. એનું સ્થાન છે કે બે ફેફસાની વચ્ચે સહેજ જગ્યા, નાની એવી જગ્યા આવેલી છે. એની ડાબી બાજુએ હૃદયનું સ્થાન આવેલું હોય છે. હવે હૃદય છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરતું હોવાથી, હૃદય ખાસ ધ્યાન રાખજો, હૃદય એ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંનેનું વહન કરે છે. એ બંને વાયુઓ ભેગા ન થાય, એકાબીજા સાથે ભળી ન જાય, એટલા માટે હૃદયની અંદર ચતુષ્ખંડીય રચના જોવા મળે છે કે O2 અને CO2 બંને વહન છે હૃદય જ કરે છે. આ બંને મિક્સ ન થઈ જાય, બંને ભેગા ન થાય, એટલા માટે હૃદય છે એ ચતુષ્ખંડીય
રચના જોવા મળે છે. ચતુષ્ખંડીય રચના જોવા મળે છે. 4 ખંડોમાં વિસ્તાર પામેલું છે હૃદય. કયા કયા ખંડો છે? તો કે જમણું અને ડાબા ભાગની અંદર 2 ભાગોમાં વિસ્તારેલું છે. 2 કર્ણકો અને 2 ક્ષેપકો. એ ચતુષ્ખંડીય એટલે 4 ખંડ. 2 કર્ણકો છે અને 2 ક્ષેપકો છે. આપણે આગળના પોઈન્ટમાં પણ એ જ જોયું હતું ને કે મનુષ્ય પ્રાણીઓ છે એ ચતુષ્ખંડીય રચના ધરાવે છે. કઈ કઈ? 2 કર્ણકો છે અને 2 ક્ષેપકો જોવા મળે છે. હવે ડાબી બાજુએ એ કર્ણ અને નીચેના ભાગમાં ક્ષેપકો જોવા મળે છે. એવી જ રીતે જમણી બાજુ છે એ ઉપરના ભાગમાં જમણું કર્ણ અને નીચેના ભાગમાં જમણું ક્ષેપક જોવા મળે છે. એટલે 2 કર્ણકો અને 2 ક્ષેપકો જોવા મળે છે. જ્યારે ક્ષેપકો છે એની દિવાલો છે એ માંસલ અને જાડી જોવા મળે છે. ક્ષેપક અને કર્ણકો ચતુષ્ખંડીય રચનાની અંદર 4 ભાગ. હવે એમાં 2 ભાગ છે. 2 કર્ણકો અને સેકન્ડમાં આવશે 2 ક્ષેપકો જોવા મળે છે. એટલે 4 ભાગની અંદર હૃદય છે વિસ્તારેલું છે. ઉપરનો ભાગ છે એ કર્ણકો છે, જે ઉપરના ભાગને કર્ણક તરીકે ઓળખવામાં આવે છે. હૃદયની વાત કરું છું, ખાસ ધ્યાન રાખજો કે ઉપરનો ભાગ છે એને કર્ણકો કહેવામાં આવે છે, જ્યારે નીચેના ભાગને ક્ષેપકો. નીચેનો ભાગ એમને ક્ષેપકો તરીકે ઓળખવામાં આવે છે. એમાં ડાબું કર્ણક અને જમણું કર્ણક. ડાબું ક્ષેપક અને જમણો ક્ષેપક. નીચેનો ભાગ છે ક્ષેપકોનો ભાગ છે. ઉપરનો ભાગ હૃદયની આકૃતિની અંદર ઉપરના બંને છે એ શું છે? કર્ણકો છે. જ્યારે નીચેનો ભાગ જોવા મળે છે એ બંને ભાગો ક્ષેપકો તરીકે જોવા મળે છે. હવે બંનેનું શું છે કે કર્ણકો છે એની દિવાલ, કર્ણકોની દિવાલ પાતળી હોય છે. એમની દિવાલ પાતળી હોય છે. અને જ્યારે ક્ષેપકોની દિવાલ જાડી અને માંસલ હોય છે. શું કામ? આમની દિવાલ પાતળી છે પરંતુ જ્યારે ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. શું કામ? કેમ કે રુધિરનું દરેક ભાગોની અંદર વહન કરવાનું કાર્ય ક્ષેપકો કરે છે. ક્ષેપકો છે એ રુધિરને દરેક શરીરના કોષો સુધીનું વહન કરવાનું કાર્ય ક્ષેપકો કરે છે. એટલે એની દિવાલ છે માંસલ અને જાડી જોવા મળે છે. આ હૃદયની મૌખિક રચના મેં તમને બતાવી છે. આમ એ રુધિરનું વહન કરે છે. પરંતુ હવે આપણે એને વિસ્તારપૂર્વક જોશું. આપણે શોર્ટકટમાં આવી જોયું હતું કે જ્યારે ફેફસામાંથી ઓક્સિજન, ખાસ ધ્યાન રાખજો, ઓક્સિજન યુક્ત રુધિર. હવે આપણે વિગતવાર એની રચના કરીશું કે આકાર શંકુ આકારનો છે. કદ છે એનું મુઠ્ઠી જેવડું જ હોય છે. હૃદય મોટું નથી હોતું, આપણી મુઠ્ઠી જેવડું જ આકાર હોય છે. એનું સ્થાન છે એ બંને ફેફસાની વચ્ચે સહેજ જગ્યા આવેલી હોય છે. ત્યાં ડાબી બાજુએ તેમનું સ્થાન આવેલું હોય છે. હવે બંને ચતુષ્ખંડીયમાં વહેંચાયેલું છે. 2 કર્ણકો અને 2 ક્ષેપકો. ઉપરના ભાગને કર્ણકો કહેવામાં આવે છે, જ્યારે નીચેના ભાગોને ક્ષેપક કહેવામાં આવે છે. અને કર્ણક અને ક્ષેપક બંને ભેગા ન થાય એટલા માટે એમાં વાલ્વની રચના કરેલી હોય છે. કર્ણકો ડાબી બાજુ
ક્ષેપકોની અંદર રુધિરનું વહન થાય છે અને જ્યારે જમણી બાજુ કર્ણકોમાંથી ક્ષેપકનું વહન થતું અટકાવવા માટે બંને વહન છે એ મિક્સ ન થઈ જાય એટલા માટે આની અંદર વાલ્વની રચના કરેલી હોય છે, દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ. ડાબી બાજુ છે એ દ્વિદલ વાલ્વ હોય છે, જ્યારે જમણી બાજુ ત્રિદલ વાલ્વની રચના જોવા મળે છે. હવે આપણે ગુડ મોર્નિંગ બાળકો. આજના લેક્ચરમાં આપણે ધોરણ 10th ચેપ્ટર નંબર 6માં વહનનો પોઈન્ટ સ્ટાર્ટ કરશું. આપણે વહનની અંદર આપણે આગળ જોઈ ગયા હતા એવી જ રીતે થોડું અમથું હૃદયની રચના મેં તમને વર્ણવી, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. હવે પછી એમની આકૃતિ દોરી રુધિરનું વહન હૃદયની અંદર કઈ રીતે થાય છે એ સમજવાનું છે. એ આજે આપણે વિસ્તારપૂર્વક એનું વર્ણન જોઈશું. તો પહેલા રુધિર, મેં તમને સમજાવ્યું હતું કે રુધિર છે એક સંયોજક પ્રવાહી પેશી છે. શરીરની અંદર, હૃદયની અંદર તેનું વહન કઈ રીતે થાય છે? ઓક્સિજન વિહીન રુધિરને ઓક્સિજન યુક્ત રુધિર કઈ રીતે બદલાવી શકાય છે, કઈ રીતે એનું વહન થઈ શકે છે, એ આપણે હવે આકૃતિ દ્વારા જોશું. એ પહેલા થોડા ક્વેશ્ચન છે આપણી આગળ કે વહનના સીધું તમારી પ્રવૃત્તિમાં છે કે માણસમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય છે. હિમોગ્લોબિન એટલે રુધિરનું પ્રમાણ, લોહ તત્વ હિમોગ્લોબિન. તો માનવ શરીરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 18 ગ્રામ ડેસીલીટર જેટલું હોય છે. તો એ દરેકે દરેક ક્વેશ્ચન હું તમને આકૃતિ સમજાવ્યા પછી દરેકે દરેક ક્વેશ્ચનના આન્સર આપણે બોર્ડમાં ઉત્તર સહિત જોશું. વહન છે એ રુધિર હૃદયની અંદર કઈ રીતે વહન કરે છે એમનું આકૃતિ દ્વારા આપણે નિરીક્ષણ કરશું, અવલોકન કરશું કે હૃદય છે એ રુધિરને પંપ જેવું કાર્ય કરે છે, જે રુધિરને ધકેલવાનું અને શરીરે હૃદયની અંદર રુધિરને દાખલ થવાનું કાર્ય કરે છે. એટલે કે તે પંપ જેવું કાર્ય કરે છે. તો સૌ પ્રથમ હૃદય છે એનો આકાર શંકુ આકારનો હોય છે, એકદમ શંકુ આકારનો એમનો આકાર હોય છે. એનો કદ છે, હૃદયનું કદ મુઠ્ઠી જેવડું હોય છે. જે માનવ શરીરની તમે એમાં જોઈ શકો છો, આપણું હૃદય આવું નથી. આપણે આમ કહીએ છીએ કે હૃદય આ રીતે હાર્ટવાળું હોય છે, એવું નથી હોતું. હૃદય છે માણસની જેવી મુઠ્ઠી હોય છે ને એવું જ એનું હાર્ટ હોય છે, આ રીતે હોય છે. તો હાર્ટ આપણું કંઈક આવી રીતે દેખાય છે. તો એનો આકાર છે એ માણસની મુઠ્ઠી જેવો હોય છે. એનું કદ છે, આકાર એનો શંકુ આકાર હોય છે. એનું કદ છે એ મુઠ્ઠી જેવડું હોય છે. જ્યારે એનું સ્થાન ક્યાં આવેલું છે, હૃદય કઈ જગ્યાએ આવેલું છે, તો કે બંને ફેફસાની વચ્ચે. આ એકદમ નાનું એવું છે. બંને ફેફસાની અંદર સહેજ જગ્યા આવેલી છે. બંને ફેફસાની અંદર સહેજ જગ્યા છે. એની બરોબર
ડાબી બાજુએ સહેજ ડાબી બાજુએ હૃદયનું સ્થાન આવેલું છે. કદ, આકાર અને એમનું સ્થાન. હૃદય પોઈન્ટ આઈએમપી પોઈન્ટ છે. હૃદય બંને ફેફસાની વચ્ચે સહેજ જગ્યા આવેલી છે. એની ડાબી બાજુ એ હૃદયનું સ્થાન આવેલું છે. હવે હૃદયની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. હૃદયને શું કામ કરવાનું છે? તો હૃદયને કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંનેનું વહન કરવાનું હોય છે. તેથી તો હૃદયની અંદર 4 ખંડોમાં જોવા મળે છે. હૃદય છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરતું હોવાથી હૃદયની અંદર 4 ખંડોમાં વિભાજિત કરેલું હોય છે. 4 ખંડોમાં વિભાજિત કરેલું હોય છે. કર્ણકો અને ક્ષેપકો. 2 કર્ણકો હોય છે અને નીચેના ભાગની અંદર આવેલા બંને ક્ષેપકો હોય છે. એટલે 2 કર્ણકો અને 2 ક્ષેપકો એમ કરી હૃદય છે એ 4 ખંડમાં વિસ્તારેલું હોય છે. એટલે એને ચતુષ્ખંડીય હૃદય કહેવામાં આવે છે. આ બંને ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, જમણું કર્ણક અને જમણું ક્ષેપક, આ બંને રુધિર એકઠા ન થાય, બંનેનું મિશ્રણ ન થાય એટલા માટે હૃદયની અંદર આ બંને કર્ણક અને ક્ષેપકોની અંદર રુધિર વહન પામે છે એ બંને ભેગા ન થાય. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન એ બંને ભેગા ન થાય, રુધિર ભેગું ન થાય એટલા માટે હૃદયની અંદર વાલ્વની રચના જોવા મળે છે. તો કે જમણું કર્ણક છે એમની અંદર ત્રિદલ વાલ્વની રચના જોવા મળે છે. જમણું કર્ણક અને જમણું ક્ષેપક આ બંનેની અંદર ત્રિદલ વાલ્વની રચના તમે જોઈ શકો છો. ત્રિદલ એટલે કે 3 વાલ્વની રચના હોય છે. જ્યારે એ જ બાજુ ડાબી બાજુ જોઈએ તો શું છે? ડાબી બાજુ ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક રુધિરનું વહન એકઠું ન થાય, મિશ્રણ ન થાય એટલા માટે દ્વિદલ વાલ્વની રચના કરેલી હોય છે. હવે આમનું વહન કઈ રીતે થાય છે એ હું તમને વિગતવાર સમજાવું. ખાલી આપણે એમની રચના જોઈએ કે હાર્ટની અંદર કેટલા ભાગો આવેલા છે. આખું આપણું હાર્ટ છે. હાર્ટ છે એમાં અગ્ર મહાશિરા ઉપરના ભાગમાં આવેલી છે, જ્યારે મહાધમની એ પણ આ સાઈડ ડાબી સાઈડ આવેલું હોય છે. ફુફુસ ધમની, ફુફુસ શિરા, ધમની મોટી હોય છે જ્યારે શિરા છે એ નાની. આ બંને રુધિર કેશિકાઓ છે. આ બંને રુધિર કેશિકાઓ છે, રુધિર વાહિનીઓ છે. આ બંને રુધિર વાહિનીઓ છે, જ્યારે કર્ણ અને ક્ષેપક વાલ્વ છે. આ જ એ જ બાજુ જેવું ડાબી બાજુ આપેલું છે એવું જ હાર્ટની અંદર, હૃદયની અંદર જમણી બાજુ આવેલું હોય છે. જમણું કર્ણક, દ્વિદલ વાલ્વ અને જમણું ક્ષેપક. હવે આપણે એના ભાગોનો પરિચય તો મેળવી લીધો. હવે હૃદયની અંદર રુધિરનું વહન કઈ રીતે થાય છે કે જ્યારે ફેફસામાંથી ઓક્સિજન, ખાસ ધ્યાન રાખજો, હવે હૃદયમાં રુધિરનું વહન કઈ રીતે થાય છે? જ્યારે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર, જ્યારે ફેફસાની અંદર ઓક્સિજનયુક્ત રુધિર
ડાબા કર્ણકમાં આવે છે ત્યારે ખાસ ધ્યાન રાખજો, જ્યારે ડાબા કર્ણકની અંદર ફેફસાની અંદરથી ડાબા કર્ણકમાં આવે છે ત્યારે ડાબા કર્ણકની અંદર રુધિર ઓક્સિજન યુક્ત છે. અહીંયા ઓક્સિજન યુક્ત રુધિર છે. આ ઓક્સિજન યુક્ત રુધિર જ્યારે ડાબા કર્ણકની અંદર આવે છે ત્યારે ડાબા કર્ણકની દિવાલ છે એ પાતળી હોય છે. આ ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતું હોવાથી એની અંદર જ્યારે ઓક્સિજન યુક્ત રુધિર આવે છે ત્યારે આ ડાબું કર્ણક શિથિલ બને છે. શિથિલ એટલે પહોળું. કર્ણક પહોળું બને છે. જ્યારે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર પાતળી દિવાલ ધરાવતું કર્ણક ડાબા કર્ણકમાં જ્યારે ઓક્સિજન યુક્ત રુધિર આવે છે ત્યારે આ ડાબું કર્ણક છે શિથિલ બને છે. વિજ્ઞાનનો વર્ષ છે શિથિલ. શિથિલ એટલે કે પોળું બને છે. જ્યારે આની અંદર ઓક્સિજન યુક્ત રુધિર આવી જાય એટલે હૃદય પોળું થાય છે, એટલે કે ડાબું કર્ણક છે એ પોળું થાય છે. હવે જ્યારે ડાબું કર્ણક પોળું થાય છે, શિથિલ બને છે, ત્યારે નીચેના ભાગની અંદર આવેલો, ખાસ ધ્યાન રાખજો, નીચેના ભાગની અંદર આવેલું ડાબું ક્ષેપક ની અંદર શિથિલ બન્યું છે ત્યારે એ ઓક્સિજન યુક્ત રુધિર છે. એ જ ઓક્સિજન યુક્ત રુધિર જ્યારે ડાબા નીચેના ભાગમાં આવેલું ડાબું ક્ષેપકમાં આવે છે ત્યારે આ જ ડાબું કર્ણક છે એ સંકોચન પામે છે. જ્યારે રુધિર આવ્યું ત્યારે એ કર્ણક છે એ પોળું બની ગયું, પણ જ્યારે એ જ કર્ણક પાછું સંકોચન પામશે ત્યારે આ યુક્ત રુધિર, ઓક્સિજન યુક્ત રુધિર છે એ હૃદયના નીચેના ભાગમાં આવેલું ક્ષેપકની અંદર દાખલ થશે. ક્ષેપકની અંદર જ્યારે ઓક્સિજન યુક્ત રુધિર પામે નીચે આવી જાય છે ત્યારે ડાબું ક્ષેપક પણ શિથિલ બને છે. જ્યારે આની અંદરથી રુધિર, ડાબા કર્ણકની અંદરથી રુધિર નીકળી જાય છે એટલે આ સંકોચન પામી જશે. જ્યારે ડાબું કર્ણક સંકોચન પામે છે ને ત્યારે નીચેના ભાગની અંદર આવેલું ડાબું ક્ષેપક શિથિલ બને છે, પોળું બને છે, જેથી ઓક્સિજન યુક્ત રુધિર છે એની અંદર દાખલ થઈ જાય છે. એવી જ રીતે જ્યારે ડાબું ક્ષેપક શિથિલ બન્યું છે ત્યારે ઓક્સિજન યુક્ત રુધિર છે એમાં દાખલ થઈ ગઈ છે, પરંતુ હવે એ જ ઓક્સિજન યુક્ત રુધિર શરીરના દરેક ભાગની અંદર બહાર નીકળી જાય છે. અહીંથી જ આ ઓક્સિજન યુક્ત રુધિર છે એ ડાબા ક્ષેપકમાંથી શરીરના દરેક ભાગોની અંદર જશે. આ જ સમયે, હકીકતમાં આ જ સમયે શરીરના જોજો હા, અહીં ફેફસાની અંદરથી આ રુધિર તો અહીંયા સુધી આવી ગયું. હવે આ જ સમયે આ બાજુ આવી જાઓ. આ જ સમયે જ્યારે શરીરની અંદરથી, શરીરના અંગોમાંથી, જુદા જુદા અંગોમાંથી એકઠું થયેલું ઓક્સિજન વિહીન રુધિર આની અંદર આવશે. ઓક્સિજન વિહીન. ખાસ ધ્યાન રાખજો, હૃદયની અંદર રુધિરનું વહન કઈ રીતે થશે. હવે આની અંદરથી તો આપણે જોયું કે અહીંયા ઓક્સિજન યુક્ત રુધિર છે એ જ્યારે ડાબા ક્ષેપક સંકોચન પામશે, આની અંદરથી રુધિર નીકળી જશે એટલે આ હૃદય છે કેવું થઈ જશે, પાછું સંકોચન પામી જશે. જ્યારે એ સંકોચન પામે છે ત્યારે આ રુધિર છે કે જે ડાબા ક્ષેપકની અંદર રહેલું રુધિર શરીરના દરેક ભાગોમાં વિતરણ પામશે, બધા શરીરોના અંગો સુધી પહોંચાડી દેશે. પણ એ જ સમયે જ્યારે આ પ્રક્રિયા થઈ છે ત્યારે આ બાજુ પણ શરીરના દરેક ભાગોની અંદરથી, દરેક અંગોની અંદરથી ઓક્સિજન વિહીન બોલું છું, આમાં ઓક્સિજન યુક્ત હતું. જમણી બાજુ શું થશે,
ઓક્સિજન વિહીન રુધિર એ જમણા કર્ણકની અંદર દાખલ થશે ત્યારે આની જેમ જ પ્રક્રિયા થશે. જમણા કર્ણકની અંદર જ્યારે ઓક્સિજન વિહીન રુધિર છે એ દાખલ થશે ને ત્યારે આ છે એ જમણું કર્ણક એ શિથિલ બનશે. આની અંદર રુધિર આવી ગયું એટલે એ જમણું કર્ણક પોળું બનશે, એટલે કે મીન્સ કે શિથિલ બનશે. હવે આ જ ઓક્સિજન વિહીન રુધિર છે એ નીચેના ભાગમાં દાખલ થશે. અહીંથી જમણા કર્ણકમાંથી જ્યારે નીચેના ભાગની અંદર આવેલું જમણું ક્ષેપક છે એની અંદર ઓક્સિજન યુક્ત રુધિર જ્યારે દાખલ થશે ત્યારે આ ભાગ છે જમણું કર્ણક છે એ સંકોચન પામશે. કેમ કે ઓક્સિજન વિહીન રુધિર નીકળી જશે એટલે જમણું કર્ણક છે એ સંકોચન પામશે. એ જ સમયે જ્યારે આ નીચેના ભાગની અંદર ઓક્સિજન વિહીન રુધિર દાખલ થશે ત્યારે જમણું ક્ષેપક શિથિલ બનશે. અંદર રુધિર આવી ગયું એટલે એ રુધિર અંદર આવવાની સમયે જ જમણું ક્ષેપક છે એ પોળું બનવાની પ્રક્રિયા કરશે. આવી જ રીતે ચારે ચાર. હવે આ જ ઓક્સિજન વિહીન રુધિર જ્યારે ઓક્સિજન યુક્ત રુધિર બનવા માટે જમણું ક્ષેપક છે એ ફેફસાની અંદર પાછું ધક્કો મારશે, ધકેલવાની ક્રિયા કરશે. આમાંથી જેમ આ કેમ ઓક્સિજન યુક્ત રુધિર છે એ શરીરના બધા ભાગોમાં વિતરણ થયું, એવી જ રીતે ઓક્સિજન વિહીન રુધિર એ જમણું ક્ષેપક છે એ ઓક્સિજન વિહીન રુધિરને ફેફસા તરફ પાછો ધક્કો મારશે. શું કામે ધક્કો મારશે? ત્યાં ઓક્સિજન યુક્ત રુધિર બનવા માટે જમણું ક્ષેપક છે એ ઓક્સિજન વિહીન રુધિરને પાછું ફેફસા તરફ ધકેલશે, જ્યાં ઓક્સિજન યુક્ત રુધિર ફરીથી બની અને પાછું અહીંયા આવી જશે, પાછું જમણા ડાબા ક્ષેપકમાં આવશે, વળી પાછા શરીરના બધા ભાગોમાં વિતરણ પામશે. એ જ રીતે અહીંયા થશે. આવી રીતે શરીરના દરેક ભાગોની અંદર રુધિરનું વહન થાય છે. પરંતુ ક્ષેપક, ખાસ ધ્યાન રાખજો કે ક્ષેપકને શું ક્રિયા હોય છે કે જ્યારે ઓક્સિજન વિહીન રુધિરને ફેફસામાં ધક્કો મારવા માટે પ્રેશર દબાણ હોય છે એટલે એની દિવાલ છે ને એ જાડી હોય છે. ખાસ ધ્યાન રાખજો બાળકો કે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક આ બંને ક્ષેપકોની દિવાલ ક્ષેપકોને રુધિરને શરીરના દરેક ભાગો સુધી પહોંચાડવાની ક્રિયા હોય છે, વહન કરવાની ક્રિયા હોય છે. આમને ફેફસામાં પહોંચાડવાનું છે એટલે ઉપર પહોંચાડવાનું છે. આમને જ્યારે એટલે કે ડાબા ક્ષેપકને રુધિરના બધા અંગો સુધી પહોંચાડે છે. એટલે ક્ષેપકની દિવાલ કેવી હોય છે? બંનેની જાડી હોય છે. જ્યારે કર્ણકોની દિવાલ, ખાસ ધ્યાન રાખજો, કર્ણકની દિવાલ છે એ પાતળી હોય છે. કર્ણકની દિવાલ પાતળી હોય છે જ્યારે ક્ષેપકની દિવાલ જાડી અને માર્શલ હોય છે. શું કામ? કેમ કે રુધિરને શરીરના દરેક ભાગો સુધી પહોંચાડવાની ક્રિયા કોણ કરે છે? ક્ષેપક કરે છે, એટલે એની દિવાલ જાડી હોય છે. આમ શરીરના દરેક ભાગો સુધી રુધિરનું વહન થઈ શકે છે. આ તમારું હૃદય છે. હવે આના પછીનો આપણે પોઈન્ટ લઈશું. હૃદયનું આપણે જોયું કઈ રીતે વહન થાય છે. એમના પછીનો પોઈન્ટ હૃદયની અંદર તો આપણે જોયું કે રુધિરનું વહન કઈ રીતે થશે. પછી ફેફસાની અંદરથી પછી આપણે હૃદયનું જોયું હતું, પરંતુ ફેફસાની અંદર રુધિરનું વહન કઈ રીતે થાય છે? ફેફસા દ્વારા રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે? જ્યારે આપણે ઓક્સિજન
વિહીન રુધિર છે એક ક્ષેપકમાંથી આપણે ક્યાં મોકલ્યું હતું? ફેફસામાં. તો ફેફસાની અંદર આ રુધિરનું પરિવહન કઈ રીતે થતું હશે? તો ફેફસાની આ રચના જુઓ, બંને ફેફસા. મેં રચના એટલે કે ચાર્ટ ઉપરથી તમને આખું ફેફસાના ચાર્ટ ઉપરથી તમને રુધિરનું પરિવહન સમજાવું છું. આપણે હૃદયની અંદર જોયું હતું કે આગળના ભાગમાં અગ્રશિરા અને પશ્વશિરા. પશ્વ એટલે નીચેના ભાગની અંદર હતું હૃદયની અંદર. અગ્ર એટલે ઉપરના ભાગને, ફેફસાની ઉપરના ભાગની અંદર અગ્ર મહાશિરા આવશે. અને જ્યારે પશ્વ એટલે હૃદયના નીચેના ભાગની અંદર પશ્વ એટલે પાછળ નીચેનો ભાગની અંદર પશ્વ મહાશિરા આવે છે. હવે અગ્રશિરા અને પશ્વ મહાશિરા દ્વારા રુધિર અગ્રશિરા અને મહાશિરા દ્વારા ઓક્સિજન વિહીન રુધિર ક્યાંથી આવશે? ઓક્સિજન વિહીન રુધિર છે આપણે હમણાં જ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ઓક્સિજન વિહીન રુધિર છે આપણે ક્ષેપકો દ્વારા હૃદયમાં પાછું ધકેલું છે. ફેફસા સિવાયના શરીરના વિવિધ ભાગોમાંથી આ ઓક્સિજન વિહીન રુધિર એ દાખલ થશે. તો ત્યારથી ઓક્સિજન વિહીન રુધિર છે એ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા, આપણે હમણાં જ આકૃતિમાં જોયું હતું કે ઉપરનું છે અગ્ર મહાશિરા હતી અને નીચેના ભાગની અંદર પશ્વ મહાશિરા દ્વારા શરીરના જુદા જુદા ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર છે એ ક્યાં જમા થશે, ક્યાં દાખલ થશે? જમણા કર્ણકની અંદર. ખાસ ધ્યાન રાખજો, અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરમાંથી વિવિધ અંગોમાંથી ઓક્સિજન વિહીન એટલે અશુદ્ધિ વાળું રુધિર જમણા કર્ણકની અંદર દાખલ થશે. એ આ બાજુ જ પાછું ડાબી બાજુ, આ જમણી બાજુ છે, હવે ડાબી બાજુ કે ફેફસાની અંદર જે ઓક્સિજન યુક્ત રુધિર છે, ફેફસાની અંદર જે ઓક્સિજન યુક્ત રુધિર છે, જે આ પ્રક્રિયા થાય છે એ જ સમયે ફુફુસ મહાશિરા, જે આપણે હૃદયની આ બાજુ આપણે હમણાં જ દોરી ચાર્ટ દોરીને સમજાવ્યું હતું, આકૃતિ દોરીને સમજાવ્યું હતું, ફુફુસ મહાશિરાઓ દ્વારા ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે છે. એક વખત ફરીથી બોલું છું કે ખાસ ધ્યાન રાખજો, અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરના જુદા જુદા અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર છે એ ક્યાં આવશે? જમણા કર્ણકની અંદર આવી જશે. તો આ બાજુ જ ફુફુસ મહાશિરા દ્વારા એ જ સમયે ફુફુસ શિરાઓ છે એમાંથી એના દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવશે. હવે બંને કર્ણકોની અંદર રુધિર આવ્યું છે. આ જે કર્ણક, આ કર્ણકની અંદર જે ડાબા કર્ણકની અંદર રુધિર આવ્યું છે એ ઓક્સિજન યુક્ત રુધિર છે, જ્યારે જમણા કર્ણકની અંદર રુધિર આવ્યું છે ઓક્સિજન વિહીન રુધિર છે. એ પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા દ્વારા આવ્યું છે અને આ ઓક્સિજન યુક્ત રુધિર છે એ ફુફુસ શિરાઓ દ્વારા આવ્યું છે. હવે બંને કર્ણકોની અંદર રુધિર દાખલ થતા બંને કર્ણકો છે, જો ખાસ ધ્યાન રાખજો, બંને કર્ણકોની અંદર ડાબુ કર્ણક અને જમણા કર્ણકની અંદર રુધિર દાખલ થતા બંને કર્ણકોનું સંકોચન પામશે. એકની અંદર શુદ્ધ રુધિર છે, એકની અંદર અશુદ્ધિ વાળું રુધિર છે. ડાબુ કર્ણક છે એમાં શુદ્ધ રુધિર છે, જ્યારે જમણું કર્ણક છે એમાં અશુદ્ધિ વાળું રુધિર છે.
બંનેની અંદર જ્યારે રુધિર દાખલ થાય છે ત્યારે બંને કર્ણકોનું સંકોચન પામે છે. બંને કર્ણકો શું થાય છે? સંકોચન પામે છે. હવે બંને કર્ણકો જ્યારે સંકોચન પામશે ને ત્યારે નીચેના ભાગની અંદર, બંને કર્ણકોના નીચેના ભાગની અંદર આવેલા જમણું ક્ષેપક અને આ સાઈડ આવે છે ડાબું ક્ષેપકની અંદર આ રુધિરો દાખલ થશે. ઓક્સિજન યુક્ત રુધિર છે એ જ્યારે ડાબું કર્ણક સંકોચન પામે છે ત્યારે ડાબું કર્ણક જ્યારે સંકોચન પામે છે ને ત્યારે એ જ સમયે ઓક્સિજન યુક્ત રુધિર છે એ ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. અને આ બાજુ જોશું તો જમણું કર્ણક જ્યારે ઓક્સિજન વિહીન રુધિર દાખલ થશે ત્યારે જમણું ક્ષેપકમાં એ વહન પામશે. હવે કર્ણકોમાંથી રુધિર ક્યાં આવી ગયું? ડાબા ક્ષેપકમાં અને જમણા ક્ષેપકમાં આવેલું છે. જ્યારે આ બંને રુધિર ક્ષેપકોની અંદર આવશે ત્યારે કર્ણકોની જેમ ક્ષેપકો પણ સંકોચન પામશે. એ પણ શું કરશે? બંને ક્ષેપકોનું સંકોચન થશે. તો જ્યારે ડાબું ક્ષેપક છે એ સંકોચન પામશે ને ત્યારે ઓક્સિજન યુક્ત રુધિર છે એ મહાધમની દ્વારા, ખાસ ધ્યાન રાખજો, ફેફસા દ્વારા રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે કે જ્યારે ક્ષેપકોનું સંકોચન પામે છે ને ત્યારે ડાબા ક્ષેપકની અંદરથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ મહાધમની દ્વારા રુધિર શરીરના દરેક ભાગો સુધી પહોંચાડે છે. એ ડાબું ક્ષેપક છે. ડાબા ક્ષેપકની અંદર જ્યારે ઓક્સિજન યુક્ત રુધિર આવે છે ત્યારે ક્ષેપકો સંકોચન પામે છે. તો એ રુધિર જશે ક્યાં? એ રુધિર મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં વિતરણ પામે છે, પ્રવેશ પામે છે. જ્યારે આ બાજુ જમણી બાજુ શું થશે? જ્યારે જમણું ક્ષેપક છે એ પણ ઓક્સિજન અશુદ્ધિવાળું રુધિર છે એ ક્ષેપક જ્યારે સંકોચન પામેલું ને ત્યારે એ ઓક્સિજન વિહીન રુધિર છે એ ફુફુસ શિરાઓ, એ ફુફુસ ધમની ઓમાં આવશે મહાધમની. ડાબી સાઈડ મહાધમની દ્વારા શરીરના જુદા જુદા ભાગોની અંદર રુધિરનું વહન પામશે. જ્યારે એ જ સમયે જમણા ક્ષેપકની અંદર અશુદ્ધિવાળું રુધિર છે એ ફુફુસ ધમની દ્વારા રુધિર ફેફસામાં પાછું ધકેલાશે, જ્યાં પાછું એ શુદ્ધ થવાની પ્રક્રિયા કરશે. એવી જ રીતે આપણું સરળ રીતે સંકોચન અને વહન એ સતત પ્રક્રિયાઓ ચાલતી રહે છે. જે ફેફસાની અંદર ઓક્સિજન યુક્ત રુધિર પણ આવે છે અને ઓક્સિજન વિહીન પણ રુધિર આવે છે. અને ફેફસા છે એ સતત પોતાની પ્રક્રિયા કરી અને શરીરના જુદા જુદા ભાગોની અંદર ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન અશુદ્ધિવાળું રુધિર છે એ શરીરના બધા ભાગોની અંદર વિતરણ પામે છે. હૃદયના બંને પ્રકારો શરીરના ઓક્સિજન ભરપૂર કાર્યદક્ષ પૂરો પાડે છે.